વિધાનસભામાં ચોમાસું સત્રામ શરૂ થતાની સાથે જ ખતમ થઈ ગયું, પૂરું થઈ ગયું. આજે સત્ર ત્રીજો અને છેલ્લો દિવસ હતો. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને ગૃહમાં સામસામે આવી જવાનું થયું. જે મોરબીવાળી બબાલ કદાચ એના મનમાં રીસ જેના પણ રહી ગઈ હશે, પણ ગોપાલ ઇટાલિયાની સ્પીચ ચાલુ હતી ત્યારે 2-3 વાર કાંતિ અમૃતિયા વચ્ચે ઊભા થયા અને પછી સામે બોલવાનું થયું. કાંતિ અમૃતિયાએ કહ્યું કે બહારથી લોકો અહીંયા કામ કરવા માટે આવે છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અહીંયાથી પણ તો ગેરકાયદેસર રીતે લોકો બહાર જાય છે. આ હકીકત આપણે બહુ બધી વાર નજરઅંદાજ કરીએ છીએ. આપણને બહારના રાજ્યમાંથી આવતા માણસો પણ કનડગત લાગે છે અને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતા આપણા જ આજુબાજુના માણસોને આપણે જસ્ટિફાઈ કરીએ છીએ. અમેરિકન્સને તો પછી આપણે કેવી રીતે ગમીશું, અથવા બાકીના દેશોના માણસોને પણ આપણે કેવી રીતે ગમીશું? કેમ કે આપણે તો બાજુના રાજ્યવાળા માણસો આવે તો પણ આપણને એવું લાગે છે કે કામ ધંધો અને રોજગારી એ લોકો ખાઈ રહ્યા છે. તો અહીંયાથી જતા ભારતીયો માટે અમેરિકન્સનું કે પછી ઓસ્ટ્રેલિયામાં રહેતા માણસોનું કે ન્યૂઝીલેન્ડમાં કે યુરોપના બાકીના દેશોમાં એ જ વલણ રહે એ બહુ જ સ્વાભાવિક નથી. વિધાનસભામાંથી જ્યારે સત્રના અંતે નેતાઓ સાથે વાત કરી, અર્જુનભાઈએ ગેડ વિષય પર વાત કરી છે, જિગ્નેશ મેવાણીએ શ્રમિકો પર વાત કરી, ગોપાલ ઇટાલિયાએ પોતાના મુદ્દાની વાત કરી, કાંતિ અમૃતિયાએ પણ વાત કરી. સાંભળીએ એમને. જો ખેડની પરિસ્થિતિ આ સદીઓથી છે. પહેલાં તો એવો સમય હતો કે ખેડની અંદર ચોમાસાના સમય દરમિયાન કોઈ રસ્તાઓ હતા ને એટલે બહાર નીકળી શકાય. અત્યારે તો પાકા રસ્તાઓ થઈ ગયા છે, છતાં પણ પાણી ફરી વળે છે, એ હકીકત છે. ગેરમાર્ગે દોરાવાને બદલે સરકારી યોજનાથી શું થવાનું છે એ પણ વાત કરે કે સરકારે યોજના કરી છે, નદીને ઊંડી પોળી કરવાનું માગણી આવશે તો એના માટેની યોજના છે, તળાવો ઊંડા કરવાની હશે તો એની છે, વોકડા ઊંડા કરવાની છે તો એની યોજના છે, પાણી જલ્દીથી નીકળી જાય અને પાણીનો સ્ટોરેજ થાય એ પણ યોજના છે. એ શોષણ ન થાય એના માટેની વ્યવસ્થા રાખવી જોઈએ, પણ એનાથી કાયદો નહીં બનાવવો જોઈએ એવું તો હોતું જ નથી. કાયદો બનાવવો જોઈએ અને જે વ્યક્તિ યુવાન વયે વધારે કામ કરી શકતો હોય અને એને વેતન વધારે મળતું હોય તો કરી શકે. આ જોગવાઈ કરવામાં આવી છે અને દુનિયા આખીમાં છે. તમે અને ગોપાલ ઇટાલિયા જે પહેલાં બી મોરા આવ્યા હતા, આજે ગૃહમાં બી મોરા આવી ગયા હતા. મતલબ મારી તો સ્પષ્ટ વાત છે. ગોપાલ ઇટાલિયાની જે વાત હોય કે કોઈ પણ માણસ ચૂંટાણા પછી પોઝિટિવ લેવું પડે, નેગેટિવ ન લેવું. બધાય ખરાબ, બધા ધારાસભ્ય ખરાબ, સરકાર ખરાબ, બધાય અધિકારી ખરાબ, સારું કોઈ હે જ નહીં. હજી તો પહેલી વાર ચૂંટાણા છે એટલે મારું કહેવાનું એમ થયું ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો. પછી વિરોધ પક્ષ તરીકે ફૂલ હાઉસમાં બેવું પડે, બોલીને ભાગી ન જવું પડે, આખો દિવસ બેસી અને એના પ્રશ્નનો જવાબ આપવો પડે, હરખી એને ધારદાર રજૂઆત કરવી. કાંઈ નહીં, આ તો ઓલા જેમ છોકરા સ્કૂલે જાય ને આવે ને જાય ને એવું કરે કે વિરોધ પક્ષ કહેવાય. બેન, આજે કાયદો લાવ્યા છે એ ફરજિયાત નથી. જેને ઓવર ટાઈમ કરવું હોય એ કરી શકે. મને હું હમણાં જ વાત કરું, મારા ઘરે કામવાળા કામ કરે ગાંધીનગરમાં, 1 કલાક કામ કરવાના 150 રૂપિયા એને દેવાના. એનો પગાર ઓમ જોવો તો 7 કલાકનો પગાર 14,000 રૂપિયા હોય. ઓવર ટાઈમ જે કામ કરવાનું એને પૂરું વેતન મળે અને કરી શકે એના માટેનો કાયદો છે અને વેતન પૂરું મળે. ગુજરાતની હું વાત કરું તો જ્યારે કોરોના આવ્યું તે સમગ્ર ગુજરાતમાં ભારતના માણસો અહીંયા જે કામ કરતા, એક પણ ગુજરાતની ટ્રેન ક્યાંયથી ભરાણી નથી. એકેય સ્ટેટમાંથી, આખા ભારતમાંથી, ગુજરાતમાંથી ઓછામાં ઓછી 2000 ટ્રેન ભરાણી. મોરબીમાં મેં 20 ટ્રેન ભરી. બહારના મજૂરને જવા માટે એને 5 દિનનું વેતન આપ્યું, જમવાની વ્યવસ્થા કરી, ટ્રેનની વ્યવસ્થા કરી. એટલે ગુજરાતને વિરોધ પક્ષના અમુક જે માણસો જે બદનામ કરે રોજીરોટની મળતી ખોટી વાત. દુનિયામાં, ગુજરાતમાં, દેશમાં, દુનિયામાં એક વર્ગ એવો છે જેને બેઠા ખાવું છે અને બીજો વર્ગ એવો છે કે એને નીચોડવું છે. અચ્છા, આ જે શ્રમિકો છે કોણ છે? ચાલીમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ગામડામાં વસે છે, 100 ચોરસ વારનો પ્લોટ નથી, સરદાર આવાસ યોજનાનું ફોર્મ ભરીને બેઠા છે, કુપોષિત છે, દીકરીઓ બહેનો એનિમિક છે. તો જે કુપોષિત છે, એનિમિક છે, ચાલીમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ગરીબ છે, વંચિત છે, શોષિત છે, એને હજી તમારે 12 કલાક નીચોડવા છે, રાઈટ? બીજું કે બહેનો માટે રાતપાળીની છૂટ શા માટે? શું જરૂર છે? તમારી જોડે કામના સ્થળે દીકરીઓની સુરક્ષા માટેની કોઈ પુખ્તા ઇંતજામ છે? ના. 2024નો સેવાનો રિપોર્ટ આવ્યો કે ઇન્ટરનલ જે એસેસમેન્ટ કમિટી હોવી જોઈએ કે એમની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે કે કેમ, એવી કમિટીઓ જ નથી. સુપ્રીમ કોર્ટે નિર્ભયાના જજમેન્ટમાં વિશાખાની ગાઈડલાઈન આપી, એ વિશાખા ગાઈડલાઈનનું ક્યાંય પાલન થતું નથી. બેન દીકરીઓની સુરક્ષા નથી, તમે એમને રાતપાળીની વાત કરો છો.
મજૂરોને 12 કલાક શોષણ કરવા માંગો છો એવું કહો છો? ના ના ના, તો કન્સેન્ટ હશે મજૂરોની. માત્ર ગુજરાતના શ્રમિકો માટે આ કાયદો કેમ કાયદો લાવવામાં આવ્યો? હવે કાયદો લાવવો જ હોય તો ધારાસભ્ય માટે લાવો ને. કાયદો લાવવો તો હોય તો ગુજરાતના સચિવો માટે લાવો ને. કાયદો તમારે લાવવો જ હોય 12 કલાક કામ કરવાનો તો તલાટી માટે લાવો, બધા માટે લાવો ને. જેટલા સરકારી કર્મચારીઓ છે એને તો એ ઓફિસમાં બેઠા બેઠા 8 કલાક નોકરી કરવી છે, લાખોનો પગાર લઈ લેવો છે, 1.5-2 લાખ રૂપિયા પગાર છે. હવે જે બિચારો રોજનું 500 રૂપિયા કમાતો નથી એના માટે તમે 8 કલાકની જગ્યાએ 12 કલાકનો કાયદો લાવ્યો. આ તો વળી કાયદો કેવો કહેવાય? એટલે ચોક્કસપણે આ કાયદાનો મેં સખત શબ્દમાં વિરોધ કર્યો છે. તમારે કાયદો લાવવો હોય તો પહેલાં કાયદો તમે સરકારી નોકરિયાત માટે લાવો, તમારા સચિવો માટે લાવો, એને કોઈક 12 કલાક કામ કરે, તમારા કલેક્ટરને કોઈક 12 કલાક કામ